જસદણના પારેવડા ગામે 5 વર્ષના બાળકનું મોત, પિતાએ હત્યા કર્યાનો આક્ષેપ છે। મૃતકનું નામ ઉમેશ વાળા, માતા કાજલબેન 2 દિવસ પહેલા પતિ સાથે ઝઘડો થતા જ સગાના ઘરે ચાલી ગયા હોય। મૃતક પિતા વિજય પાસે હતો। ઉમેશના માતાએ આક્ષેપ કર્યો છે કે અગાઉ પણ વિજયે પુત્રને મારી નાખશે તેવી ધમકીઓ આપી હતી। તેમણે જ વાલસોયાનો જીવ લીધાનો ખળભળાટ મચાવતો આક્ષેપ છે। વિજયને પોલીસે ઉઠાવી લીધો હતો। તેમણે પાડોશીનું નામ આપ્યું। તમામ શંકમદોને ભાડલા પોલીસે સકંજામાં લીધા છે। ગળાટોપો આપી બાળકનું મોત નિપજાવવાની શક્યતા છે। મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો। રાજકોટ જસદણના પારેવડા ગામે 5 વર્ષના બાળકનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું, જેમાં પિતાએ હત્યા કર્યાનો આક્ષેપ છે। મૃતકનું નામ ઉમેશ વાળા છે। તેમના માતા કાજલબેન 2 દિવસ પહેલા પતિ સાથે ઝઘડો થતા સગાના ઘરે ચાલી ગયા હોય। મૃતક પિતા વિજય પાસે હતો। ઉમેશના માતાએ આક્ષેપ કર્યો છે કે અગાઉ પણ વિજયે પુત્રને મારી નાખશે તેવી ધમકીઓ આપી હતી। તેમણે જ વાલસોયાનો જીવ લીધાનો ખળભળાટ મચાવતો આક્ષેપ કર્યો છે। વિજય ભલાવાળાને પોલીસે ઉઠાવી લીધો હતો। પૂછપરછમાં તેમણે પાડોશીનું નામ આપ્યું હતું, તેથી તમામ શકમંદોને ભાડલા પોલીસે સકંજામાં લીધા છે। હાલમાં પ્રાથમિક તબક્કે ગળાટોપો આપી બાળકનું મોત નિપજાવવાની શક્યતા છે। જોકે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। પીએમ બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે। બનાવ અંગે પોલીસે સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર ગઈકાલે રાત્રે 1:15 વાગ્યાના આસપાસ ભાડલા પોલીસ મથકે જસદણ સરકારી હોસ્પિટલના તબીબે એક એમએલસી મૃત્યુ નોંધ લખાવી હતી, અને જેમાં ઉમેશ વિજયભાઈ વાળા, ઉંમર વર્ષ 5, રહે પારેવાવાડા ગામ, તાલુકો જસદણ, પોતાના ઘરે પહોંચતો ત્યારે કોઈ કારણસર બેભાન થઈ જતા બેભાન હાલતમાં જસદણ સરકારી હોસ્પિટલ લાવતા અત્રેના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હોવાની જાણ કરી હતી, જેથી ભાડલા પોલીસ સ્ટાફે દોડી ગયો હતો। પ્રાથમિક તબક્કે બાળકને ગળાટોપો આપી કોઈ કારણસર હત્યા કરાયા હોવાનું જણાવતા પોલીસે તત્કાલીન તપાસ હાથ ધરી હતી। પીઆઈ કેવી પરમાર સહિતના સ્ટાફે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી। ઉમેશના માતા કાજલબેને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા તેને પતિ વિજય સાથે ઝઘડો થયો હતો। વિજય અવારનવાર નશામાં ઝઘડો કરતો હતો। તેમના લગ્નને 7 વર્ષ થયા। સંતાનમાં 2 પુત્ર ઉમેશ અને અજય છે। પતિ વિજય માથાકૂટ કરી ત્રાસ આપતો હતો। 2 દિવસ પહેલા જ્યારે ઝઘડો થયો ત્યારે કાજલબેનના નાના પુત્ર અજયને લઈને આટકોટ પોતાના સગાના ઘરે ચાલ્યા ગયા હતા। ઉમેશ ઘરે પિતા વિજય પાસે રહ્યો હતો। ગઈકાલે રાત્રે કાજલબેને ઉમેશના મૃત્યુ અંગેની જાણ કરવામાં આવી હતી। તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા। ભારે આક્રમણ મચાવ્યો હતો। કાજલબેને આક્ષેપ કર્યો છે કે અગાઉ પણ જ્યારે ઝઘડા થતા ત્યારે વિજય કહેતો હતો કે તારા પુત્રને હું મારી નાખીશ, જેથી વિજયે જ ઉમેશને મારી નાખ્યો છે તેવો આરોપ લગાવ્યો હતો। પોલીસે હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। પિતા 5 વર્ષના પુત્ર પાસે ભિક્ષાવૃત્તિ કરાવતો, પૈસા આવે એનો દારૂ પી જતો હતો। મૃતક ઉમેશ 2 ભાઈઓમાંથી મોટો હતો અને તે બાળ મંદિરમાં ભણવા જતો હતો। કાજલબેન કહ્યું હતું કે વિજયને તેને ત્રાસ આપતો। એટલું જ નહીં, 5 વર્ષના ઉમેશ પાસે ભિક્ષાવૃત્તિ કરાવી જે રૂપિયા આવે તેનું દારૂ પી જતો હતો। જેકે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। શું થયું છે બેન તમારા દીકરા? દીકરા એને બાપે બધું કર્યું, કઈ ખબર નથી। શું કામ કર્યું? બધી પેલા ધમકી દીધી, તારા છોકરાને માર નાખી, છોકરો માર નાખ્યો, જીવ જાતું થઈ ગઈ ને। ક્યારે કર્યું? ગઈ રાતે, કાલ મારો છોકરો એનો ભેગો હતો। એનું કારણ શું હતું? નકરો દારૂ પીને નકરો રખડે, દારૂ પીને આચાર ગોટાવે એમ નાખે। તમારે કેટલા દીકરા? મારે 2 દીકરા હે, એક નાનો હે। ઓલાની ઉંમર કેવડી હતી? 5 વર્ષનો હે। તમારો ઘરવાળો ક્યાં ગયો હતો? એ બાટલા પોલીસ ચોકી માર્યો। અમૃતાબેન ભલાભાઈ। શું બનાવ શું બન્યો તમે? મને ખબર નથી સાહેબ, હું તો વાજલી દાડામ ગઈ, મોટા દાડો હતો ને તો ભાઈ નો ફોન આવ્યો કે માં હાલો આપડે મુંગલો કેવું બન્યું નથી લઈ કહો તો ભાઈ માંગે લેજો પત્ની પાઈ ગયો। મને એમ કહેતા આવ્યો તેડે ભાઈ કોઈ મારા વાત નથી। છોકરા મોટા કર્યા, છોકરા કે મને અહીંયા પડ્યું છે, મેં પડાવી તો મારો હજુ પૂછો મેં વાજડી આવ્યો ને મને મારો કુટીને વયો ગયો, મારા લઈ ગયો, મારા આકરા લઈ ગયો, ચાંદીના
બધું લઈ ગયું, પંખા, મારા બાટલા, 2-3 તો મારા બાટલા લઈ ગયા. મારે કેટલીક વાર લેવું, મારે રાંધવાનું રહેવા નથી દેતો મારો છોકરો. મેં એમ કે તમામ નાખીશું, કારખાનામાં કામ કરવું. શું માંગણી છે બેન, એને કેવી સજા થવી છે? એને ગમે ત્યાં મોકલી દો, એમ એટલે અમારી નજર આમો ન થાવો છે. બીજું મારે કાંઈ જોતું નથી. પાછું તો હું ગમે તેમ છોકરાને બાપ તો જોઈશે, પાછું અમે ન દઈ હગી, પણ રાજકોટમાં નહીં. એમ જેમ પગે લાગે બરોબર. અમારા ભાઈ ત્રાસી ગયા. ભાઈ કેવી ને તે એમ કે તમારા છોકરા દારૂના નશામાં ગયા ને અમે હવે એની જવાબદારી નહીં લઈ. હવે તમે એને ક્યાંક જેલખાનામાં નાખી દો. ભાઈ કંટાળી ગયા અમે તો. ને દારૂ વાળાને તમે બંધ કરો સાહેબ. અમારે દારૂ એને અમારું ઘર બરબાદ કરી નાખ્યું છે. લઈ જાઓ. બરાબર.